હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? આપણે સીસીમાં પહેલું ચેપ્ટર કમ્પ્લીટ કર્યું હતું. હવે એસપીમાં પહેલું ચેપ્ટર છે શેર બહાર પાડવા. બરાબર, એમાં આપણે સૌથી પહેલાં શું શીખવાના છીએ એની વાત કરી લઈએ. પહેલાં શેર અરજી અંગેની વિધિ, પછી શેરની વહેંચણી અંગેની વિધિ, ત્યારબાદ શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો, પછી અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી, ત્યાગપત્ર, શેર વહેંચણી પત્રક, શેરના હપ્તા, શેર જપ્તી, શેર સોંપણી, શેર પર વિશેષ હક, શેર ડિવિડન્ડ. ત્યારબાદ પ્રસ્તાવના જોઈએ. જાહેર કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા દરખાસ્ત કરીને જાહેર જનતાને શેર ખરીદવા માટે આમંત્રણ આપે છે. કંપની ખાનગી ધોરણે વહેંચણી દ્વારા પણ જામીનગીરીઓ બહાર પાડે છે. તદુપરાંત હકના શેર, બોનસ શેર બહાર પાડે છે. ભારતમાં શેર અને અન્ય જામીનગીરીઓના જાહેર ભરણા માટે સિક્યુરિટીઝ કોન્ટ્રેક્ટ રેગ્યુલેશન એક્ટ 1956, કંપનીનો કાયદો 2013 અને સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એક્ટ 1992 હેઠળ સેબી દ્વારા વખતો વખત બહાર પાડવામાં આવેલ માર્ગદર્શિકાઓનું કંપનીએ પાલન કરવું જરૂરી છે. જાહેર કંપની જાહેર ભરણા દ્વારા, હકના ભરણા દ્વારા, બોનસ શેર દ્વારા અને ખાનગી ધોરણે શેર વહેંચણી દ્વારા શેરમૂડી ઊભી કરે છે. કંપની ધારા અનુસાર સંચાલક મંડળની પરવાનગી લઈને શેર હોલ્ડર પોતાની પાસેના વધારાના શેર પણ જાહેર જનતાને આપી શકે છે, જેને વેચાણ માટેની દરખાસ્ત કહે છે. જેમાં કંપની વિજ્ઞાપન પત્ર દ્વારા જાહેર જનતાને શેર અને અન્ય જામીનગીરીઓ ખરીદવા આમંત્રણ આપે છે. કોઈપણ પ્રકારની નોટિસ, સર્ક્યુલર, જાહેરાત અને અન્ય દસ્તાવેજ દ્વારા કંપની જાહેર જનતાને જામીનગીરીઓ ખરીદવા આમંત્રણ આપે છે. તેને વિજ્ઞાપન પત્ર કહે છે. જાહેર ભરણાની સમગ્ર પ્રક્રિયા પૂરી પાડવા માટે કંપની વિવિધ મધ્યસ્થીઓ જેવા કે લીડ મેનેજર, રજિસ્ટ્રાર અને ટ્રાન્સફર એજન્ટ, ભરણાની બેંક, બાંયધરી દલાલો, ડિપોઝિટરી, ક્રેડિટ રેટિંગ એજન્સી, સ્ટોક એક્સચેન્જ દલાલો વગેરેની મદદ લે છે. જાહેર ભરણું કરતી વખતે કંપનીના સેક્રેટરી આ મધ્યસ્થીઓની મદદથી પ્રવર્તમાન કાયદાઓનું પાલન કરીને જામીનગીરીઓ બહાર પાડવાની સમગ્ર પ્રક્રિયા હાથ ધરે છે. જાહેર ભરણા માટેના વિજ્ઞાપન પત્રને સેબીની મંજૂરી બાદ સમગ્ર ભરણાની વિધિને 2 ભાગમાં વહેંચી શકાય છે. પહેલું છે શેર અરજીની વિધિ અને બીજું છે શેર વહેંચણી. સૌથી પહેલાં આપણે જોઈએ શેર અરજીની વિધિ. એમાં પણ આપણે કુલ 4 તબક્કા છે. જોઈએ. પહેલું, બેંકમાં ખાતું ખોલાવવું. કંપની દ્વારા શેર મૂડી બહાર પાડવા અંગેના વ્યવહારો કરવા માટે ભરણાની બેંકની નિમણૂક કરવામાં આવે છે. કંપની કોઈપણ શિડ્યુલ બેંકમાં ચાલુ ખાતું ખોલાવી શકે છે. કંપની દ્વારા ભરણાની બેંકમાં શેર મૂડીના વ્યવહારો કરવા માટે જ ખાસ ખાતું ખોલાવવામાં આવે છે. આ ખાતાને એસ્ક્રો બેંક ખાતું કહે છે. આ એસ્ક્રો બેંક જે ખાતું છે એ માત્ર ને માત્ર કંપની દ્વારા જે ભરણાની બેંકમાં મૂડીના વ્યવહારો કરવાના હોય એના માટે જ સ્પેશિયલ ખાતું ખોલાવવામાં આવે છે. એના માટે આ ખાતું ખોલાવવું ખૂબ જ જરૂરી છે. બરાબર, આ ખાતું ન હોય ને તો શેરમૂડીના વ્યવહારો થાય જ નહીં. સંચાલક મંડળની સભામાં ખાતું ખોલાવવા અંગેના કરેલ ઠરાવની નકલ તેમજ અન્ય દસ્તાવેજો રજૂ કરીને આ ખાતું ખોલાવવામાં આવે છે. આ ખાતું ખોલાવતી વખતે કંપની એવી બાંયધરી આપે છે કે શેર મંજૂરીની રકમ આ ખાતામાં જમા કરવામાં આવશે અને શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ શેરમૂડી અને પ્રીમિયમની રકમ સહિત પ્રીમિયમથી શેર બહાર પાડેલ હોય તો જ કુલ રકમ કંપનીના ખાતામાં ફેરબદલી કરવામાં આવશે. બરાબર છે. શેર મંજૂરીની વિધિ પૂર્ણ થયા બાદ આ ખાતું બંધ કરવામાં આવશે. જ્યાં લગી શેર મંજૂરીની વિધિ જે ચાલુ રહે, બરાબર, ત્યાં લગી જ આ ખાતું ચાલુ રાખવાનું હોય. જો મંજૂરી થઈ જાય પૂરી પછી આ ખાતું બંધ કરવાનું. સેબીની છેલ્લી માર્ગદર્શિકા 1/1/2016 જે બહાર પાડી છે એના મુજબ શેરની અરજી આસબા એપ્લિકેશન સપોર્ટેડ બાય બ્લોક્ડ અમાઉન્ટ દ્વારા જ કરી શકાશે.
બરાબર. આસબાની કાર્યપદ્ધતિ મુજબ શેર અરજીની રકમ જે તે અરજદારના બેંક ખાતામાં શેર મંજૂરીની વિધિ પૂર્ણ થાય ત્યાં સુધી બ્લોક કરી દેવામાં આવે છે. એટલે કે શેર અરજીની રકમની કંપનીના બેંક ખાતામાં ફેરબદલી થતી નથી. શેર મંજૂરીની વિધિ પૂરી થયે જેટલી રકમના શેર અરજદારને મંજૂર થાય તેટલી જ રકમ અરજદારના ખાતામાંથી કંપનીના બેંક ખાતામાં ફેરબદલી થાય છે. તેથી નામંજૂર અરજીની રકમ પરત કરવાનો મુદ્દો ઊભો થતો નથી. એટલે કે શેર અરજીની રકમની કંપનીના બેંક ખાતામાં ફેરબદલી થતી નથી. શેર મંજૂરીની વિધિ પૂરી થયે જેટલી રકમના શેર અરજદારને મંજૂર થાય તેટલી જ રકમ અરજદારના ખાતામાંથી કંપનીના બેંક ખાતામાં ફેરબદલી થાય છે. તેથી નામંજૂર અરજીની રકમ પરત કરવાનો મુદ્દો ઊભો થતો નથી. જેટલી રકમ જે શેર ધારણ કરનાર જે વ્યક્તિ છે એને જેટલી રકમ ધારણ કરી હોય, જેટલા શેરની અરજીની રકમ ધારણ કરી હોય એટલી જ બેંકના ખાતામાં ફેરબદલી થાય છે. એના સિવાયની બીજી એકેય રકમની ફેરબદલી નથી થતી. એટલે કોઈ પણ અરજદારને રકમ પરત કરવાનો મુદ્દો ઊભો જ ન થાય. બરાબર છે. ત્યારબાદ છે શેર અરજીઓ મેળવવી. જાહેર ભરણા અંગેના વિજ્ઞાપન પત્રને સેબીની મંજૂરી બાદ કંપની કઈ તારીખો દરમિયાન ભરણું ખુલ્લું રહેશે તેની વર્તમાન પત્રમાં જાહેરાત આપે છે. સામાન્ય રીતે આ મુદત 3 થી 5 દિવસ જેટલી હોય છે. આ સમય દરમિયાન શેરની અરજી કરવા માંગતા તમામ પ્રકારના રોકાણકારો જેવા કે શેર દલાલ, પેટા દલાલ, સ્ટોક એક્સચેન્જ અને આસબા માટે મંજૂર થયેલ બેંકની શાખામાંથી અરજીપત્રક મેળવી તેને સંપૂર્ણ વિગતો સહી સાથે ભરી દલાલ કે પેટા દલાલ પાસે જમા કરાવે છે. આખી પ્રક્રિયા છે શેર અરજી કેવી રીતે મેળવવામાં આવે છે એની. બરાબર છે. આ દલાલો આસબા માટે મંજૂર થયેલ અરજી જમા કરાવી શકે છે. અહીં અગત્યની બાબત એ છે કે આસબા અરજીમાં ચેકની જરૂરિયાત રહેતી નથી. આસબાની પ્રક્રિયા મુજબ જે બેંકમાં અરજદારનું ખાતું હોય તે જ બેંકની આસબા માટે મંજૂર થયેલ કોઈપણ શાખામાં અરજી જમા કરાવવી ફરજિયાત છે. કારણ કે બેંકે અરજદારના ખાતામાં શેર અરજીની રકમ બ્લોક કરવાની હોય છે. અરજદારના બેંક ખાતાના નમૂના મુજબની સહી અને ડીમેટ ખાતાના નમૂના મુજબની સહીને આધારે જ આગળની પ્રક્રિયા કરવામાં આવે છે. બેંકો શેર અરજીઓ મેળવ્યા બાદ દરેક અરજદારના ખાતામાં અરજીની રકમ બ્લોક કરી તેની જાણ કંપનીના રજિસ્ટ્રારને કરે છે અને જે શેર અરજીની રકમ બ્લોક થયેલ હોય તે જ અરજીઓ બેંક કંપનીના લીડ મેનેજરને સોંપે છે. બરાબર. આખી પ્રક્રિયા આપણે જોઈ. સૌથી પહેલાં તો આસબામાં મંજૂર થાય બેંકની શાખામાંથી અરજીપત્રક મેળવે જ્યારે આસબા, પછી આસબા માટે મંજૂર થયેલ બેંકમાં અરજી જમા કરાવવાની હોય છે. ત્યારબાદ જે મંજૂર થઈ અરજી એ અરજી જે છે એ દલાલોને આપણે દલાલોની સમક્ષ આપણને જે ફોર્મ આપે એ બધું એક્સેપ્ટ કરવાની અને એમાં સહી કરવાની હોય છે. ત્યારબાદ જે આખું જે પ્રક્રિયા થઈ જાય ત્યારબાદ રજિસ્ટ્રારને અરજીની રકમ બ્લોક થયેલ છે તે જ અરજીઓ બેંક કંપનીના લીડ મેનેજરને સોંપે છે. જે અરજીની રકમ જે બ્લોક કરી નાખી છે, જે આપણે એક્સેપ્ટ કરવાની છે, જે આપણે કહીએ ને કે જે સ્વીકાર જ થઈ ગઈ છે એને લીડ મેનેજરને સોંપે છે. ત્યારબાદ ત્રીજું, શેર અરજીઓનું વર્ગીકરણ. શેરની અરજીઓ મળ્યા બાદ તેનું પત્રક તૈયાર કરવામાં આવે છે. અધૂરી વિગતોવાળી અરજીઓ નામંજૂર કરવામાં આવે છે. ત્યારબાદ શેરની વહેંચણી પાત્ર અરજીઓનું પત્રક તૈયાર કરવામાં આવે છે. વહેંચણી પાત્ર અરજીઓનું જુદા જુદા પ્રકારના અરજદારોના આધારે વર્ગીકરણ કરવામાં આવે છે. સેબીની માર્ગદર્શિકા મુજબ અરજદારોને છૂટક રોકાણકારો, બિન સંસ્થાકીય ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકારો, સંસ્થાકીય રોકાણકારો અને કંપનીના કર્મચારીઓ પૈકી અરજદારો જો કંપનીના કર્મચારીઓને ફાળવણી માટે શેર અનામત રાખ્યા હોય તો જ, એમ 4 પ્રકારના
અરજદારોમાં અરજીઓનું વર્ગીકરણ કરવામાં આવે છે. સેબીની માર્ગદર્શિકા મુજબ છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 10% શેર અનામત રાખવા જરૂરી છે. સામાન્ય રીતે કંપની તેના વિજ્ઞાપન પત્રમાં દરેક પ્રકારના અરજદારો માટે કેટલા પ્રમાણમાં શેર ફાળવણી અને અનામત રાખેલ છે તેનો ઉલ્લેખ કરે છે. ત્યારબાદ ચોથો તબક્કો શેર વહેંચણી અને વહેંચણી પત્રક. દરેક પ્રકારના અરજદારો પાસેથી કેટલીક અરજીઓ મળી છે અને તે વર્ગમાં કેટલા શેર મંજૂર કરવાના છે તેની સરખામણી કરવામાં આવે છે. જો મળેલ અરજીઓ તે વર્ગ માટે ફાળવેલ શેરની સંખ્યા કરતાં વધારે હોય તો પ્રમાણસર ફાળવણી કરવામાં આવે છે. ભરણાના લીડ મેનેજર, કંપની સેક્રેટરી અને શેરની નોંધણી માટે અરજી કરેલ માન્ય શેર બજારોના અધિકૃત વ્યક્તિઓ દ્વારા ફાળવણીને આખરી સ્વરૂપ આપવામાં આવે છે. જે અરજદારોને શેર ફાળવેલ હોય તેમના નામ, ડીમેટ ખાતા નંબર, ફાળવેલ શેરની સંખ્યા, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટના આઈડી વગેરે માહિતી સાથેનું પત્રક તૈયાર કરવામાં આવે છે. જેને શેર વહેંચણી પત્રક કહે છે. જે તે અરજદારને ફાળવેલ શેરની જાણ ડિપોઝિટરી અને ડિપોઝિટરી પાર્ટિસિપન્ટને કરવામાં આવે છે અને જે તે અરજદારના ડીમેટ ખાતામાં ફાળવેલ શેર જમા કરવામાં આવે છે તેની રકમ જે તે અરજદારના બેંક ખાતામાં આસબા હેઠળ બ્લોક કરેલ રકમમાંથી ઉધારી કંપનીના એસ્ક્રો ખાતામાં જમા કરવામાં આવે છે. જે તે શેર બજાર દ્વારા તેમજ ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ દ્વારા રોકાણકારને તેમને ફાળવેલ શેરની સંખ્યાની જાણ SMS અને ઈમેલથી કરવામાં આવે છે. કંપની દ્વારા શેર વહેંચણીની જાણ કંપનીના રજિસ્ટ્રાર ROC અને સેબીને પણ કરવામાં આવે છે. ત્યારબાદ આપણે જોઈએ શેર વહેંચણી અંગેની વિધિ. શેર વહેંચણી એટલે શું? કંપની દ્વારા બહાર પાડેલ શેરના અનુસંધાનમાં જાહેર પ્રજા તરફથી મળેલ શેર અરજીઓની ફાળવણી કરવી અને અરજદારોના ડીમેટ ખાતામાં શેર જમા કરવા એટલે શેર વહેંચણી. શેર વહેંચણીની વિધિ લાઇનમાં જ લખવાની છે, બરાબર? આડી સવડી નહીં ચાલે. અને જો ઉપર નીચે એકાદો પોઈન્ટ લખાશે તો માર્ક નહીં કપાય જનરલી, પણ બને ત્યાં સુધી લાઇનમાં જ લખવાની ટ્રાય કરવાની. શેર વહેંચણીની વિધિને નીચેના તબક્કાઓમાં વહેંચી શકાય. આસબા માન્ય બેંકની શાખાઓ દ્વારા શેર અરજીની રકમ જે તે અરજદારના ખાતામાં સ્થગિત કરવી અને સ્થગિત થયેલ અરજીઓ કંપનીએ જાહેર ભરણા માટે નિમેલ સિન્ડિકેટ મેમ્બરને સોંપવી. સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજીની વિગતો જેવી કે અરજદારનું નામ, રોકાણકારનો વર્ગ, અરજી કરેલ શેરની સંખ્યા, શેરની કિંમત, અરજી ફોર્મ નંબર, ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ નંબર, ડીમેટ નંબર, ભરેલ રકમ વગેરે માહિતી અન્ય શેર બજારના ઇલેક્ટ્રોનિક બિડિંગ સિસ્ટમમાં ભરે છે. સિન્ડિકેટ મેમ્બર દ્વારા અરજી અને તમામ વિગતો ભરણાના રજિસ્ટ્રારને મોકલવામાં આવે છે. અરજીની સમગ્ર વિગતો માન્ય શેર બજારને પણ મોકલવામાં આવે છે. ભરણાના રજિસ્ટ્રાર આવેલ અરજીઓને રોકાણ કરનારના જુદા જુદા વર્ગ જેવા કે છૂટક રોકાણ, ઊંચી નેટવર્થ ધરાવતા રોકાણકાર, વિદેશી રોકાણકાર, કંપનીના કર્મચારીઓ, સંસ્થાકીય રોકાણકાર વગેરે વર્ગમાં વહેંચી તેનું સંપૂર્ણ વિગતો સાથેનું પત્રક તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ પાંચમું છે ભરણા રજિસ્ટ્રાર, લીડ મેનેજર, સિન્ડિકેટ મેમ્બર, કંપનીના સેક્રેટરી અને સંચાલક મંડળ સાથે મળીને જુદા જુદા વર્ગમાં આવેલ અરજીઓ અને તે વર્ગમાં ફાળવવાના શેરના આધારે ફાળવણીનો આધાર નક્કી કરે છે. ફાળવણી માટે નક્કી કરેલ આધારને ધ્યાનમાં લઈ જુદા જુદા અરજદારો વચ્ચે નક્કી કરેલ શેરની ફાળવણી કરવામાં આવે છે. ભરણા રજિસ્ટ્રાર દ્વારા શેર ફાળવણીનું પત્રક તૈયાર કરી માન્ય શેર બજાર, ડિપોઝિટરી અને સેબીને મોકલી આપવામાં આવે છે. ડિપોઝિટરી દ્વારા અરજદારના ડીમેટ ખાતામાં શેર જમા કરવામાં આવે છે અને ડિપોઝિટરી તેમજ માન્ય
શેર બજાર દ્વારા અરજદારોને મંજૂર થયેલ કે ના મંજૂર થયેલ શેર અંગે SMS અને ઈમેલ દ્વારા જાણ કરવામાં આવે છે. ત્યારબાદ લીડ મેનેજર દ્વારા માન્ય શેર બજાર પર શેરની નોંધણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો અને જોગવાઈઓ. શેર વહેંચણી અંગે કંપની ધારા 2013 તેમજ સેબીની માર્ગદર્શિકા હેઠળ કેટલાક નિયંત્રણો મૂકવામાં આવેલા છે, જે નીચે મુજબ છે. કંપની જાહેર ભરણામાં શેર વટાવથી બહાર પાડી શકશે નહીં. જો આ નિયંત્રણો અને જોગવાઈઓનું પાલન કર્યા વગર જ્યારે કંપની શેર બહાર પાડે તો તેના શેર માન્ય ન રાખવામાં આવે. અને જો આ સંપૂર્ણ પ્રક્રિયાની જે છે નિયંત્રણ અને જે જોગવાઈઓ છે એ સંપૂર્ણ રીતે પાલન કરીને જે શેર બહાર પાડવામાં આવે એને જ માન્ય રાખવામાં આવે છે. જાહેર ભરણામાં છૂટક રોકાણકારો માટે કુલ બહાર પાડેલ શેરના ઓછામાં ઓછા 10% અનામત રાખવામાં આવશે. બધા જ પ્રકારના રોકાણકારો ફક્ત આસબા દ્વારા જ શેરની અરજી કરી શકશે. શેરની અરજીઓ સ્વીકારવા માટે જાહેર ભરણું ખુલ્લું મૂક્યા તારીખથી 10 દિવસથી અંદર અરજી સ્વીકારવી, શેર વહેંચણી કરવી અને માન્ય શેર બજારમાં શેર નોંધણી કરવાની પ્રક્રિયા પૂરી થઈ જવી જોઈએ. ત્યારબાદ ફાળવેલ શેરની માન્ય શેર બજારોમાં લે વેચ થઈ શકશે. શેરની અરજી કરવા માટે જે તે અરજદારનું ડીમેટ ખાતું હોવું ફરજિયાત છે. ફાળવેલ શેર અરજદારના ડીમેટ ખાતામાં જ જમા કરવામાં આવશે. કંપનીએ બહાર પાડેલ શેરના જેના માટે બાંહેધરી કરાર કરેલ ન હોય તેવા જ શેર ઓછામાં ઓછા 90% શેર માટે અરજીઓ મેળવવી જોઈએ. જો 90%થી ઓછી અરજીઓ લઘુત્તમ ભરણું મળે તો કંપની શેર વહેંચણી કરી શકશે નહીં. જો કંપની સેબી દ્વારા નિયત કરેલ ધારાધોરણમાં આવતી હોય તો શેર ફક્ત બુક બિલ્ડિંગ પ્રક્રિયા દ્વારા જ બહાર પાડી શકાશે. કંપનીએ અગાઉથી નક્કી કરેલ ભાવે જ શેર બહાર પાડેલ હોય તો કંપનીએ વિજ્ઞાપન પત્ર અને જો શેર બુક બિલ્ડિંગ દ્વારા બહાર પાડેલ હોય તો રેડ હેરિંગ પ્રોસ્પેક્ટ્સ સેબી પાસે અગાઉથી મંજૂર કરાવવું જોઈએ. બહાર પાડેલ શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછી 5% રકમ અથવા સેબી દ્વારા નિર્ધારિત કરેલ રકમ શેર અરજી સાથે મંગાવેલ હોવી જોઈએ. શેરની નોંધણી માટે માન્ય શેર બજાર સાથે સમજૂતી કરેલી હોવી જોઈએ. ફાળવેલ શેર ડીમેટ ખાતામાં જમા કરાવવા માટે જે તે ડિપોઝિટરી કંપની સાથે સમજૂતી કરેલ હોવી જોઈએ. વિજ્ઞાપન પત્રમાં લઘુત્તમ ભરણાનો ઉલ્લેખ અને તેની અસર જાળવવી જોઈએ. જાહેર ભરણા માટે કંપનીની લઘુત્તમ નેટવર્થ સેબી દ્વારા નક્કી કરેલ ધોરણ પ્રમાણે હોવી જોઈએ. જો જાહેર ભરણામાં સ્થાપકોએ શેર ખરીદ્યા હોય તો તે શેર સેબીએ નક્કી કરેલ સમય સુધી વેચી શકાશે નહીં, જેને લોક ઇન પીરિયડ કહે છે. 1 માર્કમાં MCQમાં પૂછાઈ શકે કે લોક ઇન પીરિયડ એટલે શું? VSQમાં પૂછાઈ શકે કે લોક ઇન પીરિયડ એટલે શું? અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી. અનિયમિત શેર વહેંચણીનો અર્થ અને તેના સંજોગો. શેર વહેંચણી અંગેના કાયદેસરના નિયંત્રણો જોગવાઈઓનો અમલ કર્યા સિવાય એટલે કે તેનો ભંગ કરીને શેર વહેંચણી કરવામાં આવે ત્યારે તેને અનિયમિત શેર વહેંચણી કહેવામાં આવે છે. અનિયમિત શેર વહેંચણીના સંજોગો. નીચેના સંજોગોમાં કરેલ વહેંચણી અનિયમિત શેર વહેંચણી ગણાય છે. અનિયમિત શેર વહેંચણીના સંજોગો આપણે જોઈએ. બરાબર, મેં તમને જે ઉપર કીધું હતું હમણાં એ એક પ્રકારની અનિયમિત શેર વહેંચણી થાય. બરાબર, લઘુત્તમ ભરણું મળ્યા વગર કરેલ શેર વહેંચણી. વિજ્ઞાપન પત્રની નકલ રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ સમક્ષ નોંધાવી ન હોય.
તો જે નોંધાવી ન હોય અને પછી જે શેર વહેંચણી કરવામાં આવે એને પણ અનિયમિત શેર વહેંચણી જ કહે છે. શેર અરજી સાથે શેરની દાર્શનિક કિંમતના ઓછામાં ઓછા 5% અથવા સેબી દ્વારા નિર્ધારિત કરેલ નાણાં મળેલા ન હોય. કંપનીએ એસ્ક્રો બેંક ખાતું શિડ્યુલ બેંકમાં ખોલાવેલ ન હોય. નોંધણી માટે માન્ય શેર બજાર સાથે સમજૂતી કરેલ ન હોય. ડિપોઝિટરી સાથે સમજૂતી કરેલ ન હોય. સેબીની માર્ગદર્શિકાઓ અને કંપની ધારાની જોગવાઈઓનું પાલન કર્યા વગર શેરની વહેંચણી કરેલ હોય. વિજ્ઞાપન પત્રમાં આપેલ માહિતી ગેરમાર્ગે દોરનાર કે સાચી ન હોય. બરાબર. ત્યારબાદ છે અનિયમિત શેર વહેંચણીની અસરો. હવે આપણે અસરો જોઈએ. જ્યારે શેર વહેંચણી અનિયમિત હોય ત્યારે અરજદાર પોતાની મરજી હોય તો શેર વહેંચણી રદ કરાવી શકે અને પોતે શેર પર ભરેલ નાણાં પાછા મેળવી શકે. અનિયમિત શેર વહેંચણીના સંજોગોમાં નોંધપાત્ર બાબત એ છે કે અરજદારને નુકસાન થયું હોય તો તે ઈચ્છે તો રદ કરાવી શકે છે. તે રદબાતલ અંગેની સમયમર્યાદા નીચે મુજબ છે. કાયદેસરની પ્રથમ સભા ભર્યા પછીના 2 માસ સુધીમાં શેર વહેંચણી રદ કરાવવા માટે અરજી કરી શકાય. જો કાયદેસરની પ્રથમ સભા ભર્યા પછીના 2 માસ સુધીમાં આપણે શેર વહેંચણી 2 માસ પહેલાં શેર વહેંચણીની જે અનિયમિત શેર વહેંચણી થઈ છે તે રદ કરાવી પણ તો ન થાય, કારણ કે તે 2 મહિના સુધીમાં કરાવવાની છે. 2 મહિના ન પૂરા થયા હોય ને અથવા તો 2 મહિના પૂરા થઈ ગયા હોય ને ત્યાર પછી કરાવીને તો તે અરજી નથી થતી. જો કાયદેસરની પ્રથમ સભા ભરાઈ ગયા બાદ શેરની વહેંચણી કરવામાં આવી હોય તો વહેંચણીની તારીખ પછીના 2 માસમાં શેર વહેંચણી રદબાતલ કરાવી શકાય. કોઈ સંચાલક જાણીબૂજીને કાયદેસરની વહેંચણીની જોગવાઈઓનો ભંગ કરે અથવા અન્ય કોઈને તેમ કરવા દે તો આવી અનિયમિત શેર વહેંચણીના પરિણામે કંપનીને કે શેર હોલ્ડરને જો કોઈ નુકસાન થાય તો અથવા તો ખર્ચ થાય તો તે ચૂકવવા સંચાલક અંગત રીતે જવાબદાર છે. પરંતુ આ રીતે નુકસાન વળતર મેળવવાની જરૂરી કાર્યવાહી શેરની વહેંચણી પછી 2 વર્ષની મુદતમાં શરૂ કરવી જોઈએ. ગેરકાયદેસર શેર વહેંચણી જોઈએ. શેર વહેંચણી નીચેના સંજોગોમાં ગેરકાયદેસર ગણાય છે. શેર વહેંચણી એ શેરધારક અને કંપની વચ્ચે થયેલો કરાર છે અને આવો કરાર સંપૂર્ણ કરાર ત્યારે જ કહેવાય કે જ્યારે તેમાંના આવશ્યક તત્વોની હાજરી હોય, એટલે કે આવા આવશ્યક તત્વોનો અભાવ હોય અને જો શેર વહેંચણી થાય તો તે ગેરકાયદેસર ગણાય. નીચેના તત્વો ન હોય તો શેર વહેંચણી ગેરકાયદેસર ગણાય છે, જે શરૂઆતથી જ રદબાતલ ગણાય છે. દરખાસ્ત. અરજદાર એટલે કે જે ભવિષ્યમાં શેરધારક બનવા ઈચ્છે છે તેણે કંપની સમક્ષ શેર ખરીદવા માટેની અરજી કરેલી હોવી જોઈએ. આવી અરજી દરખાસ્ત ગણાય છે. દરખાસ્તનો સ્વીકાર. અરજદારે જો અરજી કરેલ હોય તો તેનો સ્વીકાર કંપનીએ કર્યો હોય તે જરૂરી છે. સંચાલકો શેર મંજૂરીનો ઠરાવ કરે ત્યારે દરખાસ્તનો સ્વીકાર કંપનીએ કર્યો છે તેમ ગણાય. સ્વીકારની જાણ. કંપનીએ અરજદારને શેર અરજીના સ્વીકારની જાણ કરવી જોઈએ. જ્યારે કંપની મંજૂરી પત્ર મોકલે તો તે દરખાસ્ત સ્વીકારી છે અને તેની જાણ કરી છે તેમ ગણાય. અવેજ. કંપનીએ મંજૂરી પત્રમાં માંગેલી રકમ અરજદાર ચૂકવે ત્યારે તેણે અવેજ ચૂકવ્યો કહેવાય. અવેજ ચૂકવ્યો છે તેમ કહેવાય. આ પણ 1 માર્કમાં પૂછાય. અવેજ એટલે શું? નિયમન પત્રની જોગવાઈની વિરુદ્ધ શેર વહેંચણી કરવામાં આવે તો તેવી વહેંચણી ગેરકાયદેસર ગણાય. સંચાલકો વ્યક્તિગત રીતે શેર વહેંચણી કરે તો તે ગેરકાયદેસર ગણાય. કંપની ધારા મુજબ સંચાલક મંડળ દ્વારા જ શેર વહેંચણી થઈ શકે. માન્ય શેર બજારમાં કંપનીના શેરની નોંધણી અંગેની આવશ્યક જોગવાઈઓનો ભંગ કરવામાં આવે અને શેર વહેંચણી થાય તો તે ગેરકાયદેસર ગણાય. ગેરકાયદેસર શેર વહેંચણી સાબિત કરવા માટે અરજી કરવી જરૂરી નથી. જ્યારે કંપની ધારાની કે અન્ય કોઈ કાયદાની
જો કોઈ પણ જોગવાઈના ભંગના કારણે પ્રાથમિક રીતે જ શેર વહેંચણી રદ ગણાય ત્યારે તેવી શેર વહેંચણી આપોઆપ ગેરકાયદેસર ગણાય છે. ત્યારબાદ અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી વચ્ચેનો તફાવત. ક્રમ છે, મુદ્દા છે, અનિયમિત શેર વહેંચણી અને ગેરકાયદેસર શેર વહેંચણી. સૌથી પહેલાં અર્થ જોઈએ. કંપની ધારામાં નિયમિત શેર વહેંચણી અંગે કરવામાં આવેલી જોગવાઈઓનું ઉલ્લંઘન કરીને કરવામાં આવેલી વહેંચણીને અનિયમિત શેર વહેંચણી કહે છે. ભારતીય કરારના કાયદા હેઠળ કાયદેસરના કરારની કે કંપની ધારાની અન્ય કાયદેસરની શેર વહેંચણી અંગેની જોગવાઈઓનું પાલન ન કરીને કરાયેલી શેર વહેંચણીને ગેરકાયદેસર શેર વહેંચણી કહેવામાં આવે છે. ત્યારબાદ તેના સંજોગો આપેલા છે. વિજ્ઞાપન પત્ર નોંધાવ્યા પહેલાં લઘુત્તમ ભરણું ભરાય તે પહેલાં તેમજ નિર્ધારિત રકમ ન મળી હોય અને શેર વહેંચણી કરે ત્યારે થયેલી શેર વહેંચણી અનિયમિત શેર વહેંચણી બને છે. અરજદાર દ્વારા દરખાસ્ત ન થઈ હોય કે કંપની દ્વારા દરખાસ્તનો સ્વીકાર ન થયો હોય કે દરખાસ્ત સ્વીકારની જાણ કંપની ન કરે કે અવેજનો અભાવ હોય ત્યારે ગેરકાયદેસર શેર વહેંચણી ગણાય. અસરો. અનિયમિત શેર વહેંચણી શેર મેળવનાર ઈચ્છે તો રદબાતલ કરાવી શકે અને તે માટે તેણે નક્કી કરેલ સમયમર્યાદામાં કાર્યવાહી કરવી પડે છે. રદ કરાવવા શેર મેળવનારે કોઈ પગલાં લેવા પડતા નથી, કારણ કે ગેરકાયદેસર શેર વહેંચણી પ્રથમથી જ રદબાતલ ગણાય છે. સભ્યપદ પર અસર. અનિયમિત શેર વહેંચણી રદબાતલ કરવામાં આવે તો શેર હોલ્ડરનું નામ સભ્યપત્રકમાંથી દૂર થવાથી તેના સભ્યપદનો અંત આવે છે. ગેરકાયદેસર શેર વહેંચણીની બાબતમાં સભ્યપદ મળ્યું ન હોવાથી રદ થવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. જવાબદારીઓ છે એની અમુક. અનિયમિત શેર વહેંચણીમાં જવાબદાર અધિકારીઓ કંપની તથા શેર હોલ્ડરને નુકસાન કે ખોટ ભરપાઈ આપવા માટે જવાબદાર છે. ગેરકાયદેસર શેર વહેંચણીમાં કરાર થયેલો ગણાતો નથી, તેથી કોઈ પગલાં લેવાની જરૂર પડતી નથી. ત્યારબાદ જોઈએ ત્યાગપત્ર. કંપની તેના વર્તમાન શેરધારકોને વધારાના શેર ખરીદવા આમંત્રણ આપે તેને હકના શેર કહે છે. આ એક પ્રકારનું ફોર્મ છે જેનો સંબંધ હકના શેર સાથે સંકળાયેલો છે. કંપની અરજદારોને તેમણે ધારણ કરેલ શેરના પ્રમાણમાં અમુક નિશ્ચિત શેર ખરીદવા આમંત્રણ આપે છે જેને હકના શેર કહે છે. કંપની જે હકના શેર મંજૂર કરે છે તે બધા જ શેર અથવા તે પૈકી થોડા શેર હોલ્ડરો બીજી વ્યક્તિને આપવા માંગતો હોય તો જે પત્રનો ઉપયોગ કરે છે તેને ત્યાગપત્ર કહે છે. વ્યાખ્યાત છે, 1 માર્ક્સમાં પૂછાય. ત્યાગપત્ર એટલે શું? તેમ કરવાની સગવડ કંપની આપે છે. આ માટે કંપની પોતાના આર્ટિકલ્સમાં જોગવાઈ રાખે છે. આ માટે ત્યાગપત્ર શેર મંજૂરી પત્રક સાથે જ મોકલવામાં આવે છે. ત્યાગપત્ર 2 ભાગમાં વહેંચાયેલા હોય છે. પહેલું છે પ્રથમ ભાગમાં ત્યાગપત્ર છે જેમાં મૂળ શેર હોલ્ડર સહી કરીને પોતે અમુક શેર કે બધા શેરના અમુક વ્યક્તિની તરફેણમાં ત્યાગ કરવા માગે છે તેમ જણાવે છે. બીજા ભાગમાં શેર મંજૂરીની વિનંતી છે. જે વ્યક્તિઓ તરફેણમાં શેરનો ત્યાગ કરવામાં આવતો હોય તે વ્યક્તિ આ વિભાગમાં સહી કરી પોતાને નામે શેર મંજૂર કરવા કંપનીને વિનંતી કરે છે. ત્યાગપત્ર મોકલવા માટે કંપની સમયમર્યાદા નક્કી કરે છે. જો આ સમયમર્યાદામાં મૂળ શેરહોલ્ડરો તરફથી ત્યાગપત્ર મળી જાય તો કંપની અરજી અને વહેંચણી પત્રકમાં તેના નામની સામે યોગ્ય નોંધ કરે છે અને જ્યારે સભ્યપત્રક બનાવે ત્યારે બીજી વ્યક્તિનું નામ સભ્ય તરીકે નોંધે છે. શેર વહેંચણી પત્રક. અર્થ: કંપનીઓ જાહેર ભરણા માટે વિજ્ઞાપન પત્ર દ્વારા શેર ખરીદવા જાહેર જનતાને આમંત્રણ આપે છે. આવેલ અરજીઓ અંગે શેર વહેંચણી માટેની નીતિ સંચાલક મંડળની સભામાં નક્કી થાય છે. આ નીતિ અને પ્રવર્તમાન ધારાધોરણ હેઠળ અરજદારને કેટલા શેર કયા ધોરણે ફાળવવા તે નક્કી થાય છે.
ફાળવેલ શેરની વિગતો દર્શાવતા પત્રકને શેર વહેંચણી પત્રક કહે છે. 1 માર્કમાં વ્યાખ્યા થઈ ગઈ. બરાબર. આવા પત્રકમાં શેર અરજદારનું નામ, સરનામું, કેટલા શેર માટે અરજી કરી છે, કેટલા શેર મંજૂર થયા, ડીમેટ ખાતા નંબર, ડિપોઝિટરી આઈડી વગેરે વિગતો દર્શાવાય છે. વર્તમાન સમયમાં કોમ્પ્યુટર સોફ્ટવેરની મદદથી આ પત્રક તૈયાર કરવામાં આવે છે. શેર વહેંચણી અંગે સેક્રેટરીની ફરજો. ભારતીય કરારના કાયદાની સામાન્ય જોગવાઈઓ અને કંપની ધારાની ખાસ જોગવાઈઓ પ્રમાણે શેર વહેંચણી માટે કંપની સેક્રેટરીએ નીચે પ્રમાણેની ફરજોનું પાલન કરવાનું હોય છે. સંચાલક મંડળની સભામાં જરૂરી ઠરાવ પસાર કરી શિડ્યુલ બેંકમાં જરૂરી દસ્તાવેજો રજૂ કરી એસ્ક્રો ખાતું ખોલાવવું જોઈએ. શેરની નોંધણી કરવા માન્ય શેરબજાર સાથે સમજૂતી કરવી જોઈએ. જાહેર ભરણા માટે જુદા જુદા મધ્યસ્થીઓ જેવા કે લીડ મેનેજર, રજિસ્ટ્રાર, ભરણાની બેંક, ડિપોઝિટરી, દલાલો વગેરે સાથે કરાર કરવા. શેર અરજી પાછી ખેંચવા અને ભરણાની યાદી બંધ થવા અંગેની કાનૂની જોગવાઈઓનું પાલન કરાવવું. શેર અરજીઓનું વર્ગીકરણ અને યાદી તૈયાર કરવી. શેર વહેંચણી માટે સંચાલક મંડળની સભા બોલાવવી અને સભા અંગે સભા નોંધ તૈયાર કરવી. શેર વહેંચણી અંગે અરજદારોને જાણ કરવી. વર્તમાન SMS અને ઈમેલથી જાણ કરવામાં આવે છે. અરજીની નામંજૂરી અંગે અરજદારોને જાણ કરવી. શેર વહેંચણી પત્રક કંપનીના રજિસ્ટ્રાર સમક્ષ નોંધાવવું. બાંયધરી કરાર કરેલ હોય તો બાંયધરી દલાલોને નક્કી કર્યા મુજબ કમિશનની રકમ ચૂકવવી. લીડ મેનેજર, ડિપોઝિટરી, દલાલો, ભરણાના રજિસ્ટ્રાર વગેરેને નક્કી કર્યા મુજબ મહેનતાણાની રકમ ચૂકવવી. શેર વહેંચણી બાદ સમજૂતી કરેલ માન્ય શેર બજારો પર શેરની નોંધણી કરાવવી. ત્યારબાદ છે શેરના હપ્તા. કંપની જ્યારે શેર બહાર પાડે ત્યારે શેરની મૂળ કિંમતની તમામ રકમ સાથે ન પણ મંગાવે. કંપની પોતાની જરૂરિયાત મુજબના આ રકમ હપ્તે મંગાવી શકે છે. આમ શેર પર મંગાવવાની રકમ એટલે શેર હપ્તા. શેર ખરીદવા અરજદાર જ્યારે અરજી કરે અને શેર મંજૂરી વખતે નિયત કરેલી રકમ ભર્યા બાદ બાકી રહેતી રકમ ચૂકવવા શેરધારક બંધાયેલ છે. પૂરેપૂરા ભરપાઈ ન થયેલા શેર પર બાકીની રકમ જે શેરધારકો પાસેથી મંગાવવામાં આવે તેને શેર હપ્તો કહેવામાં આવે છે. નિયમન પત્રકમાં દર્શાવાયેલી જોગવાઈઓનું પાલન કરીને જે શેર હપ્તા મંગાવવામાં આવે તે રકમ ચૂકવવાની શેરધારકની જવાબદારી છે. આવા શેર વ્યક્તિગત કે સંયુક્ત નામે હોય તો તે ચૂકવવાની જવાબદારી વ્યક્તિગત રીતે અને સંયુક્ત રીતે ઉદ્ભવે છે. ત્યારબાદ જોઈએ શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈઓ. શેર હપ્તા અંગે કંપની ધારાની જોગવાઈઓ નીચે મુજબ છે. શેર હપ્તા મંગાવવા અંગે નિયમન પત્રમાં જોગવાઈ હોવી જોઈએ. એક જ પ્રકારના શેરના બાકી હપ્તાની રકમ સમાન ધોરણે સરખી રકમ ન્યાયી રીતે ભેદભાવ વગર મંગાવવી જોઈએ. શેર હપ્તો મંગાવતા પહેલાં સંચાલક મંડળની સભામાં હપ્તો મંગાવવા અંગેનો ઠરાવ પસાર કરવો જોઈએ. હપ્તા અંગેના માંગણી પત્રકમાં હપ્તાની રકમ, બેંકનું નામ, મુદત, તારીખ વગેરે દર્શાવવું જોઈએ. શેર હપ્તા ન ભરાય ત્યાં સુધી શેરની ફેરબદલી અને સભ્યોને મતાધિકાર અટકાવી શકાય છે. શેર હપ્તાની મળેલી રકમ બેંકમાં શેર હપ્તા ખાતું ખોલાવી જમા કરાવવામાં આવે છે. 2 હપ્તા વચ્ચેનો સમયગાળો ઓછામાં ઓછો 1 માસનો હોવો જોઈએ. હપ્તો સમયસર ન ભરાય તો કંપની કાયદા અનુસાર નક્કી કરેલ વ્યાજ વસૂલ કરી શકે. સંચાલકોને યોગ્ય લાગે તો આવું વ્યાજ અંશતઃ કે સંપૂર્ણ માફ કરી શકે. શેર હપ્તા મંગાવવાની વિધિ.
કંપની કાનૂની જોગવાઈઓ અને નિયમન પત્રની જોગવાઈઓ અનુસરીને શેરધારકો પાસેથી શેરની બાકી રકમ મગાવી શકે. આ માટે કંપનીએ ચોક્કસ વિધિનું પાલન કરવું પડે છે, જે નીચે મુજબ છે. શેર હપ્તા અંગેનો ઠરાવ. શેર પર હપ્તો મગાવવા માટે સંચાલક મંડળની સભામાં શેર હપ્તા અંગેનો ઠરાવ પસાર કરવામાં આવે છે, જેમાં શેર દીઠ હપ્તાની રકમ અને ભરવાની છેલ્લી તારીખ જણાવવામાં આવે છે. સભ્યપત્રક બંધ રાખવું. શેરહોલ્ડરને પોતાની નોટિસ મોકલવા સભ્યોની યાદી તૈયાર કરવાની હોવાથી સભ્યપત્રક તથા શેર ફેરબદલી પત્રક થોડો સમય બંધ રાખવામાં આવે છે. સભ્યપત્રક અને ફેરબદલી પત્રક બંધ રાખવાના 7 દિવસ અગાઉ વર્તમાનપત્રમાં નોટિસ આપવામાં આવે છે. હપ્તાની યાદી તૈયાર કરવી. સભ્યપત્રક બંધ કર્યા પછી તેને આધારે શેર હપ્તાની યાદી તૈયાર કરવામાં આવે છે, જેમાં નીચેની વિગતો હોય છે: સભ્યનું નામ, સરનામું, મંગાવેલ હપ્તાની રકમ, સભ્યએ ચૂકવવાની થતી રકમ, શેરની સંખ્યા, અગાઉથી ચૂકવેલ હપ્તાની રકમ, હપ્તા ચૂકવવા માટેની નિયત તારીખ. બેંકમાં જાણ કરવી. હપ્તાની યાદી તૈયાર થઈ ગયા પછી સેક્રેટરી તેની એક નકલ બેંકને મોકલી આપે છે અને બેંકને જણાવે છે કે શેરહોલ્ડરો પાસેથી હપ્તાની રકમ કરવાની કંપની વતી સ્વીકારવી અને તે રકમ શેર હપ્તા ખાતે જમા કરવી. બરાબર. હપ્તાની નોટિસ મોકલવી. હપ્તાની યાદી તૈયાર થયા પછી તેના આધારે દરેક સભ્યને હપ્તા ભરવા અંગેની જાણ કરતો પત્ર રજિસ્ટર્ડ પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે. આ પત્રને હપ્તાની નોટિસ કહે છે. હપ્તો ભરવાની મુદતના અગાઉના 14 દિવસ પહેલાં આ નોટિસ સભ્યોને મળી જવી જોઈએ. શેર હપ્તાની ચૂકવણી. શેરહોલ્ડરો હપ્તાપત્ર મળ્યા પછીની તારીખથી 14 દિવસની અંદર બેંકને હપ્તાની રકમ ચૂકવે છે. બેંક આ રીતે મળેલ રકમ શેર હપ્તા ખાતામાં જમા કરે છે અને ભરણા ચિઠ્ઠી પોતાની પાસે રાખી શેર હપ્તાની નોટિસ અને રસીદ શેરહોલ્ડરને પરત કરે છે. બેંક ભરણા ચિઠ્ઠી એકસાથે કંપનીને મોકલાવે છે. હપ્તાપત્રકમાં નોંધ કરવી. કંપનીનો સેક્રેટરી ભરણા ચિઠ્ઠી આધારે સભ્યપત્રકમાં નોંધ કરે છે. કેટલાક સભ્યોનો હપ્તો ભરાયો છે અને કયા સભ્યનો હપ્તો બાકી છે તેની યાદી તૈયાર કરી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરે છે, જેથી આગળની કાર્યવાહી થઈ શકે. હપ્તા અંગે સેક્રેટરીની ફરજો. શેર હપ્તો મંગાવવા અંગે નિયમન પત્રમાં જોગવાઈ તપાસવી. સંચાલક મંડળની સભા બોલાવીને તેમાં શેર હપ્તા મંગાવવા અંગેનો ઠરાવ પસાર કરાવવો. હપ્તો મગાવતા પહેલા સભ્યપત્રક અને શેર ફેરબદલી પત્રક બંધ રહેશે તે અંગે 7 દિવસ અગાઉ વર્તમાનપત્રોમાં જાહેર નોટિસ આપવી. એટલે જેટલા પણ શેરહોલ્ડર છે તે રેગ્યુલર ન્યૂઝ વાંચતા હોય એટલે એ લોકોને જલ્દીથી જાણ થઈ જાય, બરાબર, કે શેર ફેરબદલી પત્રક બંધ રહેવાનું છે. જે સભ્યોએ હપ્તો ચૂકવવાનો છે તેમની યાદી તૈયાર કરવી અને દરેક સભ્યને હપ્તો મંગાવવા અંગેની નોટિસ મોકલવી. બેંકમાં આ અંગેનું ખાતું ખોલાવ. ભરણા ચિઠ્ઠીના આધારે સભ્યપત્રકમાં નોંધ કરવી અને માગ્યા છતાં હપ્તા નહીં ભરનાર સભ્યોની યાદી તૈયાર કરી સંચાલક મંડળ સમક્ષ મૂકવી. શેર જપ્તી છે. શેર ઉપર બાકી હપ્તો શેરહોલ્ડરો પાસેથી મંગાવવામાં આવે છે. આવો હપ્તો ન ભરનાર શેરહોલ્ડરને શેર જપ્ત કરવામાં આવે છે. અર્થ: શેર જપ્તી એટલે શેર પર મંગાવેલો હપ્તો વસૂલ નહીં કરવામાં આવતા આખરના ઉપાય તરીકે શેર પર ભરાયેલી રકમ જપ્ત કરવી. વ્યાખ્યા છે: શેર જપ્તી એટલે કાયદેસર રીતે મંગાવેલા બાકી હપ્તા નહીં ચૂકવવાના કારણે આર્ટિકલ્સની કાયદેસરની વિધિ મુજબ કંપની દ્વારા શેરહોલ્ડરે આજ દિન સુધી શેર પર ભરેલી રકમ જપ્ત કરવી અને તેનું નામ સભ્યપત્રકમાંથી રદ કરવું અને તે શેરહોલ્ડરના સભ્યપદનો ફરજિયાત અંત લાવવો. આમ શેર જપ્તી એ કંપનીના સંચાલકોએ લીધેલું એક પ્રકારનું શિક્ષાત્મક પગલું છે. શેર જપ્તી માટે નિયમન પત્ર આર્ટિકલ્સમાં સત્તા હોવી જોઈએ. શેર જપ્તીની વિધિ: બાકી હપ્તાની યાદી તૈયાર કરવી. સેક્રેટરી બેંક પાસેથી મળેલી ભરણા ચિઠ્ઠી પરથી જે સભ્યોએ શેર પરના હપ્તાની રકમ ભરી ન હોય તેમની યાદી તૈયાર કરે છે. બાકી હપ્તાની યાદી સંચાલક મંડળ સમક્ષ રજૂ કરવી. બાકી હપ્તાની યાદી તૈયાર થઈ ગયા પછી
તે સંચાલક મંડળ સમક્ષ જરૂરી ચર્ચા વિચારણા કરી જપ્તીના નિર્ણય માટે રજૂ કરવામાં આવે છે. સભ્યને સ્મૃતિપત્ર મોકલવો. જે સભ્યોએ નિયત સમય મર્યાદામાં બાકી હપ્તાની રકમ ભરી નથી તેમને સ્મૃતિપત્ર મોકલવામાં આવે છે અને હપ્તાની રકમ વ્યાજ સહિત ચોક્કસ તારીખ સુધીમાં ભરી દેવા જણાવવામાં આવે છે. અંતિમ ચેતવણીપત્ર મોકલવો. સભ્યને પહેલાં સ્મૃતિપત્ર મોકલવા છતાં તેનો કોઈ પ્રતિભાવ ન મળે તો અંતિમ ચેતવણીપત્ર રજિસ્ટર્ડ પોસ્ટથી મોકલવામાં આવે છે, જેમાં પત્ર મળ્યાથી 14 દિવસમાં વ્યાજ સહિત નાણાં ભરવાની તાકીદ કરવામાં આવે છે. શેર જપ્તીનો ઠરાવ. ચેતવણીપત્ર મોકલવા છતાં જે સભ્યો 14 દિવસમાં હપ્તાની રકમ ન ચૂકવે તો તેમના શેર જપ્ત કરવામાં આવે છે. આ અંગે સંચાલક મંડળની સભામાં શેર જપ્તીનો ઠરાવ પસાર કરવામાં આવે છે. શેર જપ્તીની નોટિસ મોકલવી. સંચાલક મંડળની સભામાં શેર જપ્તી અંગે પસાર થયેલા ઠરાવની રૂએ સેક્રેટરી સભ્યને શેર જપ્તીના નિર્ણયની જાણ કરતી નોટિસ મોકલે છે. તેની સાથે શેર જપ્તીના ઠરાવની નકલ પણ મોકલવામાં આવે છે અને ડીમેટના સભ્યના શેર રદ કરવાની જાણ ડિપોઝિટરીને અને શેર ફેરબદલી એજન્ટને કરવામાં આવે છે. જો મૂર્ત સ્વરૂપે શેર હોય તો સભ્યને શેર પ્રમાણપત્ર કંપનીને પરત કરવામાં જણાવવામાં આવે છે. જાહેર નોટિસ આપી. સેક્રેટરી વર્તમાનપત્રમાં જાહેર નોટિસ આપીને જણાવે છે કે અમુક નંબરના શેર જપ્ત થયા હોવાથી આ શેરમાં કોઈ લેવડ દેવડ કરવી નહીં. સભ્યપત્રકમાં નોંધ કરવી. જાહેર નોટિસ આપ્યા બાદ છેવટે કંપની સેક્રેટરી સભ્યપત્રકમાં શેર જપ્તીની નોંધ કરે છે અને જેના શેર જપ્ત થયા છે તે સભ્યનું નામ સભ્યપત્રકમાંથી દૂર કરે છે. આ જે વિધિ રહી એ 5 માર્ક્સમાં અથવા તો 4 માર્ક્સમાં પૂછાય છે. 5 માર્ક્સમાં તો નહીં, 4 માર્ક્સમાં પૂછાય છે. આઈએમપી છે અને ઇઝી પણ છે, યાદ રહી જાય એવું છે. બરાબર. શેર જપ્તી અંગે સેક્રેટરીની ફરજો. શેર જપ્તી અંગે સેક્રેટરીની ફરજો નીચે મુજબ છે. શેર જપ્તી અંગે નિયમન પત્રની જોગવાઈઓ ચકાસે છે. શેર પર હપ્તો નહીં ભરનાર સભ્યોના બાકી હપ્તાની યાદી તૈયાર કરવી. સંચાલક મંડળની સભામાં પસાર થયેલા ઠરાવ અનુસાર કસૂરવાર સભ્યને પહેલાં સ્મૃતિપત્ર મોકલવો. સ્મૃતિપત્ર મોકલ્યા છતાં સભ્ય હપ્તાના નાણાં ન ભરે તો આખરી ચેતવણીપત્ર મોકલવો. આખરી ચેતવણીપત્રની મુદત પૂરી થયે સંચાલક મંડળની સભા બોલાવી અને શેર જપ્તીનો ઠરાવ પસાર કરાવવો. સભ્યને શેર જપ્ત થયાની નોટિસ મોકલવી. વર્તમાનપત્રમાં તે અંગે જાહેર નોટિસ આપવી. સભ્યપત્રકમાં જરૂરી નોંધ કરી સભ્યનું નામ રદ કરવું. જપ્ત થયેલ શેર ફરી બહાર પાડવા અંગેનો ઠરાવ પસાર કરાવવો અને નવા શેરધારકને શેરની વહેંચણી કરી તેને જાણ કરવી અને સભ્યપત્રકમાં તેનું નામ દાખલ કરવું. બરાબર. હવે જોઈએ શેર જપ્તીની અસરો. શેર જપ્તીની અસરો નીચે મુજબ છે. શેર જપ્તીના ઠરાવની તારીખથી સભ્યના સભ્યપદનો ફરજિયાત અંત આવે છે. શેરધારક શેર પર અત્યાર સુધી ચૂકવેલા નાણાં ગુમાવે છે. શેરધારક શેર પરનો ડિવિડન્ડનો હક પણ ગુમાવે છે. શેર જપ્તીના પહેલાં શેર હોલ્ડરે શેર પર ભરેલી રકમની માલિકી કંપનીની બની જાય છે. કંપની તે રકમ શેર જપ્તી ખાતે જમા કરે છે અને શેર ફરી બહાર પાડ્યા પછી શેર જપ્તી ખાતું બંધ થાય છે. જપ્ત કરાયેલા શેર કંપનીની માલિકીના બને છે અને સંચાલક મંડળ શેરની દાર્શનિક કિંમતથી ઓછા નહીં તે રીતે તેનો નિકાલ કરી શકે છે. શેર જપ્ત કરવાથી કંપનીની શેર મૂડીમાં ઘટાડો થતાં જપ્ત થયેલા શેર કંપની ફરીથી બહાર પાડી શકે છે. શેર સોંપણી છે. જોઈએ. સામાન્ય અર્થમાં શેર સોંપણી એટલે કંપનીને શેર પ્રમાણપત્ર પરત કરવા. આ ખ્યાલ માત્ર મૂર્ત સ્વરૂપના શેરને જ લાગુ પડે છે. શેર સોંપણીના સંજોગો. કંપનીનો શેર હોલ્ડર નીચેના સંજોગોમાં શેર સોંપણી કરી શકે છે. શેર પ્રમાણપત્રમાં શેર ફેરબદલી અંગે નોંધ કરવાની જગ્યા ન હોય ત્યારે, શેર પ્રમાણપત્ર ફાટી જાય, શેર પ્રમાણપત્ર વાંચી શકાય તેમ ન હોય, શેરનું એકત્રીકરણ કરવાનું હોય, શેરનું વિભાગીકરણ કરવાનું હોય. આ બંને પણ જે છે શેર સોંપણીના સંજોગો અને શેર જપ્તીની અસરો છે. બરાબર. શેર જપ્તી અંગે સેક્રેટરીની ફરજો છે એ 2 થી 3 અથવા તો 4 માર્ક્સમાં પૂછાય છે. 4 માર્ક્સમાં પૂછાય તો બહુ ઇઝી પડે.
જ્યારે આ શેર સોંપણીના જે સંજોગો છે એ 2 માર્ક્સમાં પૂછાય છે અને શેર જપ્તીની અસરો 3 માર્ક્સમાં પૂછાય છે. તો પરફેક્ટ જ છે. એમાં 6 પોઈન્ટ છે એટલે 2 પોઈન્ટે 1 માર્ક મળે. બરાબર. હવે જોઈએ શેર પર વિશેષ હક એટલે કે શેર લિયન. શેર પર વિશેષ હકનો અર્થ સમજતા પહેલાં લિયનનો અર્થ સમજવો જરૂરી છે. કોઈ પણ દેવાદાર વ્યક્તિ પોતાની જવાબદારી ચૂકવવામાં નિષ્ફળ જાય ત્યારે તેના લેણદારોને તેના નાણાં પેટે દેવાદારની મિલકત પર કબજાનો, વેચાણનો, લેણું વસૂલ કરવાનો હક મળે છે, જેને લિયન કે વિશેષ હક કહેવાય છે. જ્યારે શેર હોલ્ડર કંપનીને શેર હપ્તાના નાણાં ન ચૂકવે ત્યારે કંપનીને શેર હોલ્ડરના શેરના સંદર્ભમાં જે વિશિષ્ટ હક મળે તેને શેર લિયન કહેવાય છે. કંપની આવા હકનો ઉપયોગ કરી મતાધિકાર અટકાવી શકશે, શેર ફેરબદલી અટકાવી શકે, ડિવિડન્ડ, બોનસ, શેર અટકાવી શકે. શેર હોલ્ડર શેર પર આપવા જોગ નાણાં ન ચૂકવે તેના સંબંધમાં કંપની શેર પર વિશેષ હક એટલે કે લિયન ધરાવે છે. શેર ડિવિડન્ડ કંપની વર્ષના અંતે મળેલ નફામાંથી કરવેરા ચૂકવે છે. કરવેરા ચૂકવ્યા બાદ રહેતા નફાને વહેંચણી પાત્ર નફો કહે છે. 1 માર્કમાં પૂછાય કે વહેંચણી પાત્ર નફો એટલે શું? બરાબર. વહેંચણી પાત્ર નફા પૈકી કેટલોક નફો કંપનીમાં અનામત રાખવામાં આવે છે અને બાકીનો નફો વધે તો શેર હોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે છે, જેને ડિવિડન્ડ કહે છે. આ પણ 1 માર્કમાં પૂછાય. ડિવિડન્ડ એટલે શું? આમ ડિવિડન્ડ એટલે કંપનીના વહેંચણી પાત્ર નફામાંથી કંપનીએ તેના શેર હોલ્ડરને તેમણે ધારણ કરેલ શેરની વસૂલ આવેલ કિંમતના પ્રમાણમાં આપેલ ભાગ, જે રોકડ સ્વરૂપે હોય, શેર સ્વરૂપે હોય કે અન્ય સ્વરૂપે હોય. ભારતના કંપનીના કાયદા મુજબ કંપની ફક્ત રોકડ સ્વરૂપે જ ડિવિડન્ડ વહેંચી શકે છે. ડિવિડન્ડ 2 પ્રકારના હોય છે: વચગાળાનું ડિવિડન્ડ અને આખર ડિવિડન્ડ કે વાર્ષિક ડિવિડન્ડ. વચગાળાનું ડિવિડન્ડ સામાન્ય રીતે અર્ધવાર્ષિક રીતે આપવામાં આવે છે, જ્યારે વાર્ષિક ડિવિડન્ડ વર્ષના અંતે વહેંચણી પાત્ર નફામાંથી ચૂકવવામાં આવે છે. ડિવિડન્ડ ઇક્વિટી શેર હોલ્ડર અને પ્રેફરન્સ શેર હોલ્ડર બંનેને ચૂકવવામાં આવે છે. ઇક્વિટી શેર પર ડિવિડન્ડ આપતા પહેલા પ્રેફરન્સ શેર મૂડી પર નિશ્ચિત દરે ચૂકવાતા ડિવિડન્ડને પ્રેફરન્સ ડિવિડન્ડ કહે છે. કાયદેસર રીતે ઇક્વિટી શેર હોલ્ડરો કરતાં ડિવિડન્ડ મેળવવાનો પ્રથમ અધિકાર પ્રેફરન્સ શેર હોલ્ડરોને હોય છે. 1 માર્કમાં પૂછાય કે પ્રથમ ડિવિડન્ડ મેળવવાનો હક કયા શેર હોલ્ડરને હોય છે? તો જવાબ આવશે પ્રેફરન્સ શેર હોલ્ડરને. તેથી વહેંચણી પાત્ર નફામાંથી પ્રેફરન્સ શેર ડિવિડન્ડ ચૂકવ્યા બાદ વધતા નફામાંથી ઇક્વિટી શેર મૂડી પર ડિવિડન્ડ કેટલું ચૂકવવું તેની ભલામણ સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. આ ભલામણ કરેલ ઇક્વિટી શેર ડિવિડન્ડ કંપનીની વાર્ષિક સામાન્ય સભામાં શેર હોલ્ડરો દ્વારા મંજૂર કરવામાં આવે છે. વધુમાં વધુ 30 દિવસમાં કંપની દ્વારા ઇક્વિટી ડિવિડન્ડની ચૂકવણી કરવામાં આવે છે. ઇક્વિટી ડિવિડન્ડ કંપનીના નફા પર આધાર રાખે છે. કંપની માટે નાણાંની જરૂરિયાત ધ્યાનમાં લઈ સંચાલક મંડળ ડિવિડન્ડનો દર નક્કી કરે છે. આમ ઇક્વિટી ડિવિડન્ડ જાહેર કરવું અને વહેંચવું કાયદેસર રીતે ફરજિયાત નથી, તેમજ તેનો દર પણ દર વર્ષે બદલાઈ શકે છે. શેર ડિવિડન્ડ છે એ પૂછાય છે, 4 માર્ક્સમાં પૂછાય છે ટૂંક નોંધ સ્વરૂપે. એ IMP છે. બરાબર.